નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. આજે આપણે સેમેસ્ટર 1માં એક આઈટી બ્રાન્ચની અંદર આવતો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના વિશે આજે વાત કરશે. અને જીટીયુ એક્ઝામનું પેપર છે એમાં કયા કયા પ્રશ્નોને કઈ રીતે લખવું એ સંપૂર્ણ માહિતી છે એ આપણા વિડીયોમાં સમજાવવાના છે. તો જે મિત્રોને જીટીયુ એક્ઝામ પાસ થવું હોય એ બધા એના વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. આપણે સબ્જેક્ટની વાત કરીએ છીએ ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ નવા ડીઆઈ સિલેબસ સબ્જેક્ટ કોડ સાથે. રેડી? તો સપોર્ટ માટે હજી સુધી આપણા યુટ્યુબ ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઇબ ના કરી હોય એ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફ કોસ્ટ એનો લાભ લઈ શકો. અને જીટીયુ એક્ઝામમાં પૂછાય એવા પ્રશ્ન છે બરાબર, ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને આપણે એ પણ સમજાવશે કે જીટીયુ એક્ઝામના જે માર્ક્સ છે એ તમારે કઈ રીતે સ્કોર કરવા અને કઈ રીતે તમારે થોડુંક વધારવું પેપર છે એ કઈ રીતે લખવું. કેમ કે તમે પહેલા સેમમાં છો તો નવા હશો ને નાનકડા પણ હશો તો ખ્યાલ હશે નહીં. અને આખું સેમેસ્ટર તમે જે કર્યું પણ હવે જીટીયુ એક્ઝામમાં થોડીક ધ્યાન આપો તો ગમે એવું પેપર કદાચ હાર્ડ નીકળે ને તોય તમે 23 માર્ક સુધી આરામથી પહોંચી શકો. તો આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો, અને બધા મિત્રોને આટલા પ્રશ્નો ખાસ કરીને જવાના છે. બીજું કોઈ તમે મટીરિયલ વાંચો કે ન વાંચો તો આટલું ખાસ વાંચવાનું છે. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સેમેસ્ટર 1 ડિપ્લોમા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સબ્જેક્ટ કોડ અને આપેલ છે. હવે તમને ચેપ્ટર વાઇઝ પ્રશ્ન આપ્યા છે. હવે એક ફાયદો તમને એ છે કે આ મટીરિયલ જે તૈયાર કર્યું છે એ ચેપ્ટર એટલે કે તમારે તૈયારી કરવામાં સહેલું પડે કે આ ચેપ્ટર છે તો એમાંથી કયા કયા પ્રશ્ન અને કેવા કેવા ટાઈપના પૂછાય. જેમ કે પહેલો પ્રશ્ન છે માહિતી તકનીક શું છે ને તેના ઘટક સમજાવો. તો ઇંગ્લિશમાં શું થાય તો કે વોટ ઇઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્સપ્લેન ઇટ્સ કોમ્પોનેન્ટ. તો સાવ સહેલો પ્રશ્ન છે, આમાં કંઈ આપણે અઘરું ના હોય તો થોડુંક ધ્યાન દો ને તો એ પણ આરામથી વાંચી શકાય. એટલે એક પ્રશ્ન ખાસ કરી નાખવાનો. સેકન્ડ નંબર બાકી ડેટાની વ્યાખ્યા આપો, ડિફાઇન ડેટા. જો આ સબ્જેક્ટનું બેઝિક છે બાબા, અહીંયા હું કદાચ તમે પ્લેસમેન્ટમાં જોબની તૈયારી કરો ને તો એવું પૂછાય. એટલે આ તમારે વાંચીને જ જવાનું, કોઈ તમને કહે કે ના કહે. પછી તમે વ્યાખ્યા આપવાની છે કે નહીં તો કે ઇન્ફોર્મેશનની માહિતીની વ્યાખ્યા આપો. બરાબર. પછી ચોથા નંબરની વાત ડેટા અને માહિતી વચ્ચેનો તફાવત આપવાનો છે. ખબર છે? ચોથો પ્રશ્ન. પાંચમા નંબર માહિતી પ્રક્રિયા અને ચક્રને આકૃતિ. અને એક વસ્તુ ધ્યાન રાખવાની કે આકૃતિ, ફિગર, ડાયાગ્રામ, સ્કેચ જ્યાં પૂછાય ને આખું બંધ કરીને તમારે લખી જ નાખવાનું. કેમ કે જીટીયુના રૂલ્સ પ્રમાણે એના ફૂલ માર્ક્સ છે તો એ ખાસ ધ્યાન રાખજો મારે. બરાબર. છઠ્ઠા નંબરની જો વાત કરીએ દૈનિક જીવનમાં આઈટીના ઉપયોગ લખો. મીન કે રાઈટ તમારે લખવાના છે એપ્લિકેશન ઓફ આઈટી ઇન ડેલી લાઈફમાં. કે ડેલી લાઈફમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે કે મેકેનિકલની અંદર મેકેનિકલ બ્રાન્ચો ઇલેક્ટ્રિકલ હોય તો આપણે કહી શકીએ ને ભાઈ ઇલેક્ટ્રિકલ છે તો આપણે એક્ઝામ્પલ આપણે ઘરથી જ લઈએ તો એક્ઝામ્પલમાં ટીવી છે, પંખો છે, ઇલેક્ટ્રિકલની બધી વસ્તુ છે, બધું બેસિક આવી જ જાય. તો એ રીતે તમારે પેપર સહેલું જ હશે પણ થોડું વાંચવું પડશે બેસિક બેસિક. બરાબર, તો વાંધો નહીં આવે. ચેપ્ટર નંબર 2 છે કોમ્પ્યુટર સિસ્ટમ. બરાબર છે. કોમ્પ્યુટર સિસ્ટમની જો વાત કરીએ મિત્રો તો એની અંદર કોમ્પ્યુટરની વ્યાખ્યા આપવાની છે. પછી કોમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ તમારે સમજાવવાનો છે. જો એ ક્રમશર કન્ટિન્યુઅસ આપેલ છે એટલે એવું ના સમજતા સર આટલા બધા પ્રશ્ન આપી દીધા, એવું કંઈ નથી. ઇનપુટ ડિવાઇસ ઉદાહરણ સાથે સમજાવવાનું છે. આઉટપુટ ડિવાઇસ સમજાવવાનું છે. બરાબર છે. પછી સીપીયુ શું છે ને તેના ભાગો એટલે કોમ્પોનેન્ટ. બરાબર છે. અને કદાચ મિત્રો આ તો આપણે બેઝિક છે ને તમારી બ્રાન્ચ રિલેટેડ છે કે નોલેજ માટે આટલા પ્રશ્નો તો ખાસ ખબર હોવી જોઈએ. હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો તફાવત આપવાનો છે. તો એ મિત્રો સ્ક્રીનશોટ પાડો એ ખાસ પાડી લેજો સાથે સાથે. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ મેમરી એન્ડ સ્ટોરેજ. મેમરી શું છે? આ મોબાઈલ વાપરતા હોય એને પણ ખબર હશે. પ્રાથમિક મેમરી એટલે શું એ સમજાવવાનું છે. બરાબર છે. પછી વાત દ્વિતીય મેમરી એટલે સેકન્ડરી મેમરી એક્સપ્લેન. પછી આરએમ મીન્સ કે રોમ અને રેમ. આ તો બધાને ખબર જ હશે મોબાઈલ નવા નવા લેતા હોય એટલે તો. કેશ મેમરી શું છે? પછી વિવિધ સ્ટોરેજના ઉપકરણો મીન્સ કે ડિવાઇસ કહેવાય ને એ શું છે? આ પ્રશ્નો એટલા થઈ ગયા. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો તો ચેપ્ટર નંબર 4 છે સોફ્ટવેર. વોટ ઇઝ અ સોફ્ટવેર? સોફ્ટવેરના પ્રકાર, સિસ્ટમ જે છે સોફ્ટવેર સમજાવો એ ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ એપ્લિકેશન સોફ્ટવેર સાથે સમજાવવાનું છે મિત્રો. પછી ઓપરેટિંગ સિસ્ટમ શું છે? ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો શું છે? આ પ્રશ્ન થઈ ગયા. નેક્સ્ટ આગળ વધીએ ફટાફટ આપણે ટાઈમ નથી. નેટવર્કિંગ ઇન્ટરનેટ. કોમ્પ્યુટર નેટવર્ક શું છે? તમારે આના ટોપિક ખાસ કરી નાખવાના છે. આટલા પ્રશ્ન વાંચી લેવાના. પછી તમને એમ થાય મારે બીજા કરવા હોય તો કરી શકો. જૂના પેપર સોલ્વ કરવા હોય તો પણ વાંચી શકો છો. મીટના પેપર છે, બુકમાં પાછળ આપેલા હોય. કોમ્પ્યુટર નેટવર્કના પ્રકાર સમજાવો. LAN સમજાવવાનું છે. પછી MAN અને WAN સમજાવવાનું છે મિત્રો. પછી વાત ઇન્ટરનેટ શું છે? ઇન્ટરનેટની સેવાઓ સમજાવો. અને ઈમેલ શું છે? આ બધી કોમન વસ્તુ છે. ઇન્ટરવ્યુ માટે તમે કદાચ જાઓ ને તો એટલું તો વાંચીને ઉમેય જવું જ પડે તો સાથે બે કામ થઈ જાય. ઈમેલના લાભો શું છે? ચેપ્ટર નંબર 6 ની જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 શું છે? એથિક્સ મીન્સ કે સાયબર સિક્યોરિટી. તો સાયબર ક્રાઇમ શું છે? સાયબર ક્રાઇમના પ્રકાર કયા કયા છે? પછી વાત કરીએ તો કોમ્પ્યુટર વાયરસ અને એન્ટીવાયરસ સમજાવવાનું છે. આટલા પ્રશ્નો તમારે આ સબ્જેક્ટમાં ખાસ એટલે ખાસ વાંચી અને તૈયાર કરીને જવાના છે.
કોઈ સ્ક્રીનશોટ પાડવો હોય તો ફટાફટ પાડી લેજો મિત્રો. જીટીયુ એક્ઝામમાં સારામાં સારું મટીરિયલ છે કે સ્પેશિયલ તમારા માટે બનાવ્યું છે. જો સારામાં સારો સપોર્ટ રહેશે તો અમે વિથ સોલ્યુશન સાથે પણ બનાવશી. અને તમારે આઈટી સેમેસ્ટર 1 બધા સબ્જેક્ટને જો આઈએમપી વિડીયો મળ્યા હોય મિત્રો, નીચે એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે. સેમેસ્ટર 1 આઈટીનું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. એમાં તમે જોઈન થઈ જાઓ, બરાબર છે. એમાં તમને બધું જ મટીરિયલ A to Z અપડેટ મળતી રહેશે. પ્લસ તમે કંઈ ડાઉટ કરીને પૂછવું હોય ને, યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની. પ્લસ એના સિવાય તમે ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો, પર્સનલી કાંઈ પણ પૂછવું હોય તો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ સેમેસ્ટર 1 આઈટી. એમાં તમારે એકવાર જોઈન થવાનું રહેશે, પછી તમારે બધું જ મટીરિયલ છે મિત્રો એ તમને મળતું રહેશે. એટલે કોઈને કાંઈ ટેન્શન લેવાની કશું જ જરૂર છે નહીં. બરાબર છે. સાવ સહેલો, સિમ્પલ અને તમારી પાસે લગતો રિલેટેડ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો કમ્પલસરી પાસ થવાનું છે. અને તમને એક ફાયદો એ થશે, તમારું બ્રાન્ચનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીનું જે કોર છે, મીન્સ કે એક પ્રકારનું નોલેજ એ પણ તમારે રિવિઝન થઈ જશે. રેડી. અને જીટીયુની તૈયારી પણ સાથે થઈ જશે. પાસ થવા માટે 70માંથી 23 માર્ક લાવવાના હોય છે જીટીયુમાં. કોઈ બધા મિત્રો ખબર ના હોય તો કહી દઉં. હવે તમારે પાસ થવા માટે સારા માર્ક્સ લેવા માટે સૌથી પહેલી વસ્તુ કે તમારે આકૃતિ, ડાયાગ્રામ, ફિગર, સ્કેચ આવતું હોય એની કમ્પલસરી એના ફૂલ માર્ક્સ છે જીટીયુના રૂલ્સ પ્રમાણે. તો કોઈ મિત્રોને ખબર ના હોય તો ઓછી મહેનત વધારે માર્ક્સ લેવા માટેનું પહેલાં ટૂલ હોય ને હથિયાર તો આ છે. બીજા નંબરનું હોય કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે આખું પેપર લખવાનું. પેપર સ્ટાઇલ એના કારણે મિત્રો 5 કે 10 માર્કનો ફેર પડે છે. અને સારું એવું પેપર દેખાય છે. તો પેપર ચેક કરીને પણ મજા આવે, સર, ટીચર, મેડમ જે હોય એની. બાકી જે કંઈ બોલે આવી હોય, આપણે સાચું લખ્યું હોય પણ અક્ષર સારા ન હોય, વચાય નહીં તો માર્ક્સ કપાય ને કપાય. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની છે. ત્રીજા નંબરનું પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે. બાકાજી કી બોલાવવાનું નથી. ચોથું હોય કે સિક્વન્સ, પેલો પ્રશ્ન નથી આવડતો તો બીજો જ લખશે, ત્રીજો ચોથો લાઈનમાં. એવું નહીં પેલા પાંચમો કર્યો, પછી ચોથો, પાંચમો, પેલો, ત્રીજો, આડાઅવળું કરવાનું નથી. બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. જીટીયુ એક્ઝામના આટલા બધા પ્રશ્નો છે, તમારે તૈયાર કરી નાખો. આના સિવાય તમને કંઈ અનુકૂળ આઈએમપી લાગતું હોય તો એ તમે વાંચી શકો. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. રેડી. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે, તમે કોઈ પણ મેસેજ કરી શકો છો. તમને મિત્ર તરીકે ગાઈડ કરશે. બરાબર છે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજા કોઈ તમારે મટીરિયલની જરૂર હોય, સોલ્યુશનની જરૂર હોય તો કોમેન્ટ કરજો. બીજા કોઈ સબ્જેક્ટની જરૂર હોય તો રેડી. સપોર્ટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 1 આઈટીના બધા દોસ્તોના વિડીયો મોકલો. અને નીચે લિંક આપેલ છે, જોઈન થઈ જાઓ મિત્રો. સેમેસ્ટર 1 આઈટીમાં તમારે એકવાર જોઈન થવાનું છે, પછી બધું મટીરિયલ A to Z માહિતી મળતી રહેશે. પ્લસ જીટીયુની A to Z અપડેટ માટે સ્પેશિયલ ચેનલ બનાવેલ છે, એની પણ નીચે લિંક આપેલ છે, જોઈન થઈ જાઓ. જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક યોર જીટીયુ એક્ઝામ. અને થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત લેશી ત્યાં લાગી જાય તમારા પ્લેલિસ્ટમાં પણ બધું મટીરિયલ સેમેસ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો. નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને સેમેસ્ટર વાઇઝ તમારી પ્લેલિસ્ટ જોવા મળશે. ECG આઈટી આમાં તમે ક્લિક કરશો બધું જ મટીરિયલ તમને જોવા મળશે. ઓકે, તો ટેન્શન લેવાની જરૂર નહીં. વોટ્સએપ ગ્રુપમાં પણ સેન્ડ કરીશ. તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.